vlog. Welcome to my channel, guys. Hello everyone. I am Viren. Welcome back with new vlog. We are at highway. Skating वाला છીએ અમે બધા. સ્કેટિંગ વાળા ભાઈબંધો છીએ. સર એ સાથે જ છે. હેલો સર, તમારો નવો ફોન દેખાડો તો. કયો છે? Oppo Reno 10 11 કા 11 આ તો હોઈ ગયો એ જોઈન કોલ છે ભાઈ. ગાડી વાડી ભટકાડી નો દેતો. તો અમે લોકો અત્યારે બધા ભેગા થયા છીએ. ભેગા થયા છીએ ખાલી, હજી તો જવાનું બાકી છે. જવાનું છે અમારે લોકોને. અમે બધા જઈએ છીએ ભગુડા મોગલમાના મંદિરે. સ્કેટિંગ કરતા કરતા જઈએ છીએ. હાઈવે ઉપર અમે છીએ. સની બાજીદા ડાબા છે, ત્યાંથી શરૂ કરીએ છીએ. બધાને સ્કેટિંગ પણ અહીંયા છે. હા જીવભાઈ, કેવો ઉત્સાહ કેવો છે તમારો? બહુ સરસ સરસ. છેક સુધી કરવાનું છે કે તમારો ભાઈ આમ તમને કેવું કામ કેવું મન છે કે કરી જ નાખવું છે, આજ તો કરી જ લેવું છે એમ? અમે બધા આ વખતે પહેલી વખત નવી શરૂઆત કરી રહ્યા છીએ. પછી અમારા આ ગોલને અમે વધારતા જઈશું. શરૂઆત છે અત્યારની, એટલે થોડું 50 કિલોમીટર જેવું કરવાનું છે. ચાલો પછી તમે કઈ કીધું ભાઈ? આટલા પર્સન છે બધા. નથી કીધું તમે ભાઈ? કોઈને કાંઈ ચાલો તો બન્યા રહો વ્લોગ ની સાથે. કાંઈ ઓબ્જેક્શન ખરાબ આપણી રાહ જોજો. કેટલો હરખ પકડો ને એવું નથી. મારે જવાનું રાહ જોવે, મારે જવાનું રાહ જોવે. સર જેવી અમે આમ જો ગાડી ઉભી રાખી ને સીએનજી માં આવી ગયું. હાલો અત્યારે હું તો છે. પૂછો સરને પૂછો કેવો એક્સાઇટમેન્ટ હતું એમાં. અત્યારે હું તો છે તો જગાડો. અમે તમારી આટલું 20 મિનિટ આ રસ્તામાં જગાડો ને પછી ઉડાઈ દેજો એને. સર ફર્સ્ટ એડ દીધી. મેં સ્પ્રે લીધો છે. આ કોક ને છોલાઈ દો કેજો. ये क्या बात करता है यार? ફર્સ્ટ એડ कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियां, दिल थाम के जहां देखेगा एक दिन तेरी भी कामयाबियां, करके दिखा कमाल वो आके ज़मीं पे दे के जाए आसमां। शाबाशियाँ 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 તો મિત્રો હજુ તો સિદ્ધિ વિનાયક પહોંચ્યા છીએ. બધાની બેટરી ડાઉન થઈ ગઈ, મારી સિવાય. તો જોઈએ ભાઈ કોણ છેલ્લે સુધી કરે. રેડી? હાલ બોલ. પહોંચી જાવ તો. आइए आपका इंतजार था. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ટોલ નાકા ઉપર. અને બંને સિવિક છે પાછળ, અને હજુ આ બધા પોરો ખાતા ખાતા આગળ આવે છે. આ બધા થાકી ગયા છે. હું હાલું છું શાંતિથી નિરાતે ફાસ્ટ ફાસ્ટ. ટોલ નાકે જઈને તમને વિડીયો બતાવું કેવો ટોલ નાકું હોય છે, અને ત્યાંના રોડ કેવા સરસ અને મધુર કહેવાય એવા કંઈક રોડ હોય છે. નથી ખબર બહુ. એ સંકેત, આ બધું શું છે? આ બધું શું છે? કેમ કાઢી નાખ્યા? કોણ પહેરે છે? ઓકે ચાલો. જો આવા રોડ ખરાબ છે તો અમે સ્કેટિંગ કરી રહ્યા છીએ. જો પણ ચાલશે. અત્યારે થોડોક રોડ ખરાબ છે, પછી સારો રોડ આવશે. ચલો પછી મળીએ. જો મિત્રો, અમારા ભાઈબંધો બધા સ્કેટિંગ કરીને આવે છે. હું તો અહીં ટોલ નાકા પહોંચી ગયો છું, પણ એ ધીમે ધીમે બધા આવે છે. જોવો તમે બધા કેવી રીતના આવે છે.
હેલો મિત્રો, જો અમારી સિક્યુરિટી આગળ જઈ રહી છે, પાછળ પણ એક 4 વ્હીલ આવી રહી છે. જો અમારી આગળ સિક્યુરિટી જાય છે. ઓ સિક્યુરિટી ભાઈ છે ગાઈસ, હે હે જીલા હે. હા ઓકે, જો અમારી સિક્યુરિટી. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ટોલ નાકે. જો તમે બધા ટોલ નાકું. હેલો મિત્રો, અહીંયા 2 જણા વિડીયો ઉતારી રહ્યા છીએ અને કોનો વ્લોગ ઉપડે છે, જે કોનો વ્લોગ ઉપડે છે તે અમે જોવાના છીએ. આ જો ચીટિંગ વિડીયો છે. ઓલો સંકેત જો થાકી ગયો છે એટલે બેઠી ગયો છે. અને અમે 3 જણા છેલ્લે રહ્યા છીએ. કોણ ભગુડા સુધી પહોંચી રહે છે તે જોવાનું છે અમારે. અને જે છેલ્લે સુધી પહોંચશે તેને સર એમ કહે છે કે તમને બધાને રેડબુલ પીવડાવવામાં આવશે. અને જૂઠ મત બોલ એસે સરને બોલ. અરે અહીંયા કંઈક લાઈટ થાય છે, જો 500. અરે એ અહીંયા હું પડી જા તું. હેલો મિત્રો, હવે મારા કહેવાય આમ કિલોમીટર પૂરા થઈ ગયા છે, પગમાં ડંગ પડી ગયા છે. તો એ મોગલ માપને બોલાવે છે એટલે આપણે સ્કેટિંગ કરતાં જવાનું છે. ભલે પગમાંથી લોહી નીકળી જાય, પરંતુ મોગલમાં આપણે આજે બોલાવે તો મોગલમાં તો જવું પડે ને. અને આપણે તો ના પણ પાડી શકીએ પણ નહીં કોઈને, એટલે આપણે મિત્રો ઘોડા પહોંચી ગયા છીએ. મેં કે છેલ્લે સુધી કર્યા છે, બાકી બેસી ગયા હતા. મેં પ્રોપર છેલ્લે સુધી નહોતા કર્યા. મેં પણ મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે. ચલો આગળ બન્યા રહે. મિત્રો દર્શન કરીને અમે પાછા નીકળી ગયા છીએ રિટર્ન ભાવનગર. હવે સ્કેટિંગ કરીને નથી નીકળતા, હવે પાછા આમને જઈએ છીએ. અમે લોકો બાય કાર અને બાય બાઈક અમે લોકો પાછળ જઈ પ્રયાંશભાઈ છે એ સુવા માટે આવ્યા હતા, સ્કેટિંગ માટે નહોતા આવ્યા. ઋતુભાઈ છે એમણે પણ સ્કેટિંગ કર્યા હતા, બહુ મસ્ત મજા. ઘડીક બદલાવ્યા હતા પણ હવે કાંઈ વાંધો નહીં, હાલે છે એવું છે. અત્યારે આયલા રાખે આવું બધું સમજાણું તમને. બસ હવે આપણો એ એક જ છે. અત્યારે નાનાથી શરૂઆત કરી છે, હવે લાંબુ અત્યારે કાપતું જવાનું છે ધીમે ધીમે. ધીરે અમે લોકો દ્વારકા છેલ્લે પહોંચશું 445 કિલોમીટર. પછી અમે ગોવાનું પ્રયાણ કરીશું. અમારો આ ભગોડા પછીનો પ્લાન અમારો સાળંગપુરનો છે, ભાવનગરથી સાળંગપુરનો. એ થોડોક પ્લાનિંગ હજી એનું શરૂ છે, એટલે એ બને એટલી વાર છે. બની જાય એટલે અમારે સાળંગપુર પણ જતાવાનું છે. ચાલો આવો કંઈક પ્લાન છે અમારો, બની રહો બ્લોગમાં. કાચ તો જોવામાં દેખાય આવું ખતરનાક મારે એવો જવામાં. સુરત દાદા
હવે હારો તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે.